નિત્ય સત્સંગ કરતા રહેવો પડશે. અને એટલા માટે કથાઓની પોતાની એક ઉપયોગિતા જ નહીં, એની એક અગત્યતા છે. ખૂબ અગત્યની આ વાત છે. નિત્ય સત્સંગ થવો જોઈએ. દિવસ વાંઝિયો વીતવો ન જોઈએ. એક દી ઘરમાં બરાબર હંજવારી ન કાઢો. અને આ બહેનો માવડીઓ એક વાર નહીં, 3 વાર હાવણી ફેરવતી હોય છે. અને 3 વાર કરતાંય વધારે જો ક્યાંક વાવડો આવ્યો, ઉડીને અંદર આવ્યું, તો વળી એ જ ક્ષણે હાવણી લઈ ઘરને વાળી ચોળીને સાફ કરે. આપણે આપણા ઘરમાં કચરો સહન નથી કરી શકતા. દિવસમાં 2-3 વાર હાવણી લઈને સાફ કરીએ. કચરો જોઈ જઈએ એટલે તરત સાવણી લઈને સાફ કરીએ છીએ. ઘરમાં જો કચરો અને ગંદકી આપણાથી સહન ન થતા હોય તો મનમાં કચરો અને ગંદકી આવે કેમ સહન થાય? અને એટલા માટે એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. સત્સંગ નિત્ય કરવો સારું છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના આશીર્વાદને કારણે આપણને સત્સંગ ઘેર બેઠા પણ નિત્ય પ્રાપ્ત થાય છે, સારું છે. પણ સામે બેહીને સત્સંગ કરવામાં આવે એની પાછી મજા કંઈક જુદી. મને ઘણા લોકો કહેતા હતા કે ભાઈ શ્રી, તમે કોઈ દિવસ ક્રિકેટ મેચ જોવા માટે થઈને સ્ટેડિયમમાં ગયા છો? ના ભાઈ, મારે તો સ્ટેડિયમમાં જવાનું તો બન્યું નથી. પણ જ્યારે શોખ હતો ત્યારે કોકને ઘેર ટીવી ઉપર મેચ જોવા જતા, કારણ કે ટીવી તો હતું નહીં ઘરમાં. કોક પાનવાળાની દુકાને રેડિયોમાં કોમેન્ટ્રી આવતી હોય તો થોડી વાર ત્યાં ઊભા રહી જતા અને લેટેસ્ટ સ્કોર શું છે એ જાણી લેતા. અને તે દિવસે તે સ્ટેડિયમમાં ટિકિટ લઈને મેચ જોવા જવાના પૈસા નહોતા. અને અત્યારે સમય નથી એટલે હવે જવાતું નથી. પણ મને કે ટીવીમાં જોઈએ, મને કે નહીં, ટીવીમાં જુઓ અને સ્ટેડિયમમાં જઈને જુઓ એમાં બહુ ફેર છે. ત્યાંનું આખું વાતાવરણ જ જુદું હોય. તમારે ખરેખર જો ક્રિકેટ મેચ એન્જોય કરવી હોય તો એ જ્યારે ખેલાતી હોય મેચ ત્યારે જઈને ક્રિકેટના સ્ટેડિયમમાં જઈને જુઓ, પછી જુઓ કેવી મજા આવે છે. બહુ બધાનો આગ્રહ હતો એટલે પછી એકવાર મેં, કેટલા હજી 3-4 વર્ષ પહેલાં જ, તે કોવિડ પહેલાંના વર્ષમાં કલકત્તાના ઈડન ગાર્ડન ને એ સ્ટેડિયમમાં જઈને મેચ જોઈ. T20 એ હતી, લગભગ સેમિફાઇનલ હતી. એટલે અમારા એને બોક્સ હોય ને આ લોકોનો તો ત્યાં, એટલે એણે એવી વ્યવસ્થા કરી અને ત્યાં વળી સમય કાઢીને, થોડો સમય હતો, મેચ જોવા ગયા. અડધો કલાક જોઈને એ મેચ એવી હતી પાછી કે કોઈ પણ જીતે કે કોઈ પણ પેલું થાય એનાથી કાંઈ ફાઇનલ રિઝલ્ટને કાંઈ બહુ અસર થવાની નહોતી, એવી સ્થિતિ થઈ. અને અડધો પોણો કલાક જોઈ ત્યાં તો વરસાદ કે મારું કામ. એટલે હડુડુડું કરતા ખેલાડીઓ બધા અંદર, અને અમે અંદર થોડી વાર ઊભા રહ્યા. 10 મિનિટ પછી મેં કીધું હાલો હવે થઈ ગયું. એટલે મેચ જ એવી હતી કે મારે કંઈ બહુ વધારે, પણ એક અનુભવ લઈ લીધો કે ભાઈ સ્ટેડિયમમાં જોવાથી શું ફેર પડે. ઓફકોર્સ આખું સ્ટેડિયમ ભર્યું હોય અને બધા ભેગા થઈ અને જે ગોકીરો બોલાવતા હોય, હા, એની જે એક્સાઇટમેન્ટ હોય, બધાની દ્રષ્ટિ ખેલાડીઓ ઉપર હોય, એમાં છેલ્લા ઓવર્સ હોય અને એની અંદર બહુ થોડા રનથી હાર જીતની પરિસ્થિતિ બની હોય અને એ એક્સાઇટમેન્ટમાં પેલો બોલર હજી દોડવાનું ચાલુ કરે ને આખું સ્ટેડિયમ જે અવાજ કરે, એ આખી અનુભૂતિ જ જુદી હોય છે. આટલું કીધા પછી હવે કથાના માટે આવો પાછા. ટીવી ઉપર કથા સાંભળો એની એક મજા હોય છે, પણ
જ્યાં કથા ચાલતી હોય ત્યાં સામે પલાઠી મારીને બેસો, વ્યાસપીઠના સમ્મુખ બેસો, અને એમાંય તે નિયમપૂર્વક તમે કથા સાંભળો, એની મજા જુદી હોય. આટલા બધા ભેગા થઈને અહીંયા જે કીર્તન થતું હોય ને એની જે એક ઉર્જા ઊભી થાય, ત્યાં જેમ આખા સ્ટેડિયમના બધા જ ખેલાડીઓની દર્શકોની નજર ખેલાડીઓ ઉપર હોય, એમ અહીંયા બધા જ શ્રોતાઓની દ્રષ્ટિ વ્યાસપીઠ ઉપર હોય. સતત કાન એકદમ સાવધાન મનને કરીને સાંભળતા હોય કથા, અને કીર્તન વગેરે થતું હોય ત્યારે આટલા હજારો લોકો એક સાથે જે કીર્તન કરતા હોય, અને એ ધ્વનિથી, એ નામ સંકીર્તનથી જે એક ઉર્જા ઊભી થાય, એની મજા તો જે વ્યાસપીઠની સમક્ષ બેસીને કથા સાંભળે એને જ ખબર હોય. જો તમારા ભાગ્યમાં હોય ને બરાબર સંકલ્પપૂર્વક 7 દિવસ બેસો. હવે તો એક સત્રમાં કથા થવા માંડી, નહીં તો પહેલા 2 સત્રમાં, હજી ઘણી કથાઓ 2 સત્રમાં થાય. ગામડામાં તો હજી સવારે 9 થી 12 ને સાંજે 3 થી 6. અમે 2 સત્રમાં કથા કરી, 4 કલાકના 2 સત્ર, 10 દિવસની કથા. તો એવું આખો દિવસ કથામય વાતાવરણ રહે, બીજું કંઈ કરવાનો, બીજું કંઈ વિચારવાનો અવસર જ ન રહે. તેથી આ મોબાઈલ ફોને નહોતા એટલે માથાકૂટ એટલી ઓછી હતી. સાવ કથામય વાતાવરણ. અને એ 7 દિવસ કે 10 દિવસની અનુભૂતિ પછીની જે ક્ષણો હોય કથા વિરામ વખતની, મેં જોયું છે કે છેલ્લે દિવસે પોથી યાત્રા, અને એમાં પહેલે દિવસે શેરી વળાવી સજ કરવું ઘેરે આવો ને, એ જે ઉત્સાહ હોય, અને એને બદલે ભાગવત ભગવાન છેલ્લે પધારતા હોય ત્યારે લોકોની આંખમાં જે આંસુ હોય કે આવતીકાલથી શું કરશું. અમે નીકળતા હોઈએ ત્યારે લોકોને ગાડીની આગળ રસ્તામાં હુઈ જતા જોયા છે, અને તે દિવસે યાદ આવે કે શું એ ગોપીઓનો પ્રેમ હશે કે કૃષ્ણ પરમાત્મા જ્યારે ગોકુળ છોડીને મથુરા જતા હતા, અને વ્રજવાસીઓની જે દશા હતી. ભાગવતજીની પૂર્ણાહુતિના સમયે જે તે જગ્યાના શ્રોતાજનો એક આવી અનુભૂતિ લઈ અને પછી પાછી, કૃષ્ણ પાછા ક્યારે આવે, ક્યારે એના દર્શન થાય, એમ વ્રજવાસીઓ વાટ જોતા હોય, પ્રતીક્ષા કરતા રહે, એમ શ્રોતાઓ પ્રતીક્ષા કરતા રહે. વયંતુ ન વિતૃપ્યામ ઉત્તમ શ્લોક વિક્રમે યચ્છૃણવતામ રસજ્ઞાનામ સ્વાદુ સ્વાદુ પદે પદે. પાછી નવી કથા, પાછો આ સત્સંગ ક્યારે પ્રાપ્ત થાય, એની એક ઝંખના, એની એક પ્યાસ. આવો કરંટ લાગે ને તો સમજવાનું કે કથા ઉતરી. માલિશ કરે ને માણસ, મસાજ કરે, તો તેલ આમ શરીરની અંદર ઉતરવું જોઈએ. માથે તેલ નાખે, બેનો ઘસે, પાથીએ પાથીએ નાખે, તેલ અંદર ઉતરવું જોઈએ. આપણે ખાઈએ, ભોજન કરીએ તો એ ગણ કરે, પચે, એનું લોહી થાય, અને નરવાય, એ સારું સ્વાસ્થ્ય તરત દેખાય આપણા શરીરમાં. એમ કથા પણ ઉતરવી જોઈએ, દિમાગમાં ઉતરવી જોઈએ, આપણા દિલમાં બેસવી જોઈએ, અને પછી ધીમે 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 વ્યવહારમાં જો ઉતરે તો સમજો તમારા જીવનમાં ભાગવતનો અવતાર થયો. આખું જીવન, અને મેં કેટલાયના જીવન એવી રીતે બદલાયેલા જોયા છે. અમે પોતે એ રીતે જ આવ્યા ને આમાં, ભાગવતે એ જ રીતે પકડ્યા ને એટલા માટે તો આમાં આવ્યા. આ ભાવથી કથાનું શ્રવણ થાય. ઘણી વાર યાદ કરું કે એક જગ્યાએ કથાની પૂર્ણાહુતિમાં આભાર દર્શન થાય ને,
એમાં બહેનોએ ત્યાં ગીત ગાયેલો, પોતાના પૂર્ણાહુતિ સમયના ભાવોને પ્રગટ કરતું કે તમે મન મૂકીને વરસ્યા, તમે તો મન મૂકીને વરસ્યા, પણ અમે જન્મ જન્મ ના તરસ્યા. તમે મન મૂકીને વરસ્યા, અમે જન્મ જન્મ ના તરસ્યા. તમે મૂસળધારે વરસ્યા, અમે જન્મ જન્મ ના તરસ્યા. તમે તો મૂષળધારે વરસ્યા, પણ અમે જન્મ જન્મ ના તરસ્યા. હજાર હાથે તમે દીધું પણ જોડી અમારી ખાલી. હજાર હાથે તમે દીધું પણ જોડી અમારી ખાલી. જ્ઞાન ખજાનો તમે લૂંટાવ્યો તો પણ અમે અજ્ઞાની. તમે અમૃત રૂપે વરસ્યા, તમે અમૃત રૂપે વરસ્યા, અમે જન્મ જન્મ ના તરસ્યા. તમે મૂષળધારે વરસ્યા, અમે જન્મ જન્મ ના તરસ્યા. અમે જન્મ જન્મ ના તરસ્યા, અમે જન્મ જન્મ ના તરસ્યા. આ કથાનું સાફલ્ય છે વયંતુ ન વિતૃપ્યામ. અને એ જે અતૃપ્તિનો ભાવ છે, કથા સાંભળવાથી તૃપ્તિ તો મન અનુભવે, આનંદ અનુભવે, અને એટલા માટે તો બેસી રહીએ છીએ, નહીં તો કઈ બળજબરી છે? 3-3, 4-4 કલાક બેસીને ભગવાનની કથા સાંભળીએ, સારી વાતો સાંભળીએ, ભગવાન નામ સંકીર્તન કરીએ, ભેળા થઈને બધા ગરબા લઈએ, એ આનંદ તો આપણને પ્રાપ્ત થાય જ છે. એટલે આવીએ છીએ, એટલે બેસીએ છીએ, એટલે સાંભળીએ છીએ. પરંતુ છેલ્લે એક અતૃપ્તિનો અહેસાસ લઈને ઊભા થઈએ, અને એ અતૃપ્તિ એ પ્રેમને કારણે છે. અમારું દિલ ભરાણું નથી હજી, અમે હજી ધરાણા નથી, અને એ અતૃપ્તિ વળી પાછી આપણને બીજી કથા માટે, આગળના સત્સંગ માટે ક્યાંક ને ક્યાંક લઈ જાય. તો ધર્મ અર્થ કામ મોક્ષ 4 પુરુષાર્થ છે વાલા. એમાં માત્ર અર્થની જ ચિંતા અને ચિંતન કરશો, કેમ રૂપિયા મળે, અથવા તો સરકાર પણ લોકોની પર કેપિટા ઇન્કમ કેવી રીતે વધે, કિસાનોની આવક કેવી રીતે વધે, એની ચિંતા કરે, બરાબર છે. અને એ જ રીતે ભોગો બધાને પ્રાપ્ત થઈ રહે, કોઈ ભૂખ્યું ન રહે, દરેક પ્રકારના ભોગો સૌને પ્રાપ્ત થાય. બધાની પાસે સારા મકાન હોય, સારું ખાવાનું હોય, સારી મેડિકલ ફેસિલિટીઝ હોય, આ બધું જ હોય. પણ એના પાયામાં જો ધર્મ નહીં હોય તો આ બધો વિકાસ ધોવાઈ જશે. ભૌતિકતાના પૂરમાં આ બધો જ વિકાસ ધોવાઈ જશે. કારણ કે એ ભૌતિકતાને કારણે જે સંઘર્ષ, જે અશાંતિ, જે ઝઘડા, જે અપરાધો, જે ક્રાઇમ રેટ ઉપર જશે. એટલે કહે છે કે શાંતિના વાતાવરણમાં કોઈ પણ રાષ્ટ્ર તરક્કી કરે છે. અને એટલા માટે પાયામાં ધર્મ હોય તે જરૂરી. 4 પુરુષાર્થમાં પહેલું સ્થાન આપ્યું ધર્મને. ધર્મ
અર્થ, કામ, પછી મોક્ષ. આ ત્રિવર્ગ કહેવાય. મોક્ષને છોડી દો તો ધર્મ, અર્થ અને કામ એને આપણા શાસ્ત્રોમાં ત્રિવર્ગ કહે છે. અને એમાં આ હોય તો એનાથી જે પ્રાપ્ત થાય આ અને આ, એટલે કે ધર્મ હોય તો ધર્મને કારણે જે પ્રાપ્ત થાય અર્થ અને કામ, એ સુખી કરે, એ કલ્યાણ કરે. ધર્માદ અર્થશ્ચ કામશ્ચ સ કિમર્થમ ન સેવ્યતે. ધર્મ દ્વારા તમને અર્થ, તમારી આર્થિક તરક્કી, ધર્મ દ્વારા કામ, સુખ આપનારા બધા જ ભોગો તમને પ્રાપ્ત થશે. પણ એ ધર્મ વગર જો પ્રાપ્ત કર્યું તો પાયા વગર ગમે એટલી તમે ભવ્ય ઇમારત બાંધી હશે, ધરતીકંપનો આંચકો ખમી નહીં શકે. અરે ધરતીકંપ જવા દો, ક્યારેક તો સારું વાવાઝોડું આવી જાય ત્યાં હલબલે. ધર્મ નીવ હૈ, ધર્મ એ પાયો છે. અને ધર્મ એટલે ખાલી મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા, ચર્ચ. ધર્મ એટલે ખાલી યજ્ઞ યાગાદી પૂજા પાઠ નહીં. ધર્મ એટલે એવા ગુણોને ધારણ કરવા. ગુણો એટલે વેલ્યુઝ. સત્ય હોય માણસના જીવનમાં, નીતિ હોય, પરોપકારની ભાવના હોય, ભાઈચારાની ભાવના હોય, પ્રેમ હોય, કરુણા હોય, દયા હોય. કદાચ કોઈનાથી અપરાધ થઈ જાય તો એને ક્ષમાથી જોવાની ભાવના હોય. આ બધા જે ગુણો છે, વેલ્યુઝ, મૂલ્યો, એને જીવનમાં ધારણ કરવા, એનું નામ ધર્મ. જો એ હશે તો જ પછી અર્થ અને કામ તમને સમૃદ્ધ કરશે અને સુખી કરશે. અને માત્ર અર્થ અને કામથી તમે સમૃદ્ધ અને સુખી જ નહીં થાઓ, પણ અંતે મોક્ષ પણ તમારો સુનિશ્ચિત થશે. એટલે કૈવલ્યની જે પ્રાપ્તિ આપણે કહીએ છીએ, નહીં તો મુક્તિ થતી નથી. વાસનાઓ હજી એટલી બધી ભરી હોય, ઈચ્છાઓ અનંત હોય, અને આખું થઈ જાય પૂરું, અને પછી મરી જવું પડે ત્યારે ઓલી વાસનાને માણસ સાથે લઈને જાય. અને વાસના પછી પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, 84ના ચક્કરમાં માણસને ભટકાવ્યા કરે, જીવને ભટકાવ્યા કરે. કદાચ કોઈ પુનર્જન્મમાં ન માનતું હોય, જેમ કે ચારવાક દર્શન આપણે ત્યાં છે, એ પુનર્જન્મમાં નથી માનતા, તો આ જન્મને ને અત્યારનું જે જીવન છે એ તો હાવ રોકડી બાબત છે ને વાલા, એને તો માનવું જ પડે. અને આ જીવનની અંદર તમને સુખ ખપે છે, દુઃખ કોઈને નથી જોઈતું. આ તો પાકી વાત. સુખમ મે ભૂયાત દુઃખમ મે મા ભૂત. જો આ તમારી જરૂરિયાત હોય તો એના માટે ધર્મની જરૂર છે. માટે ધર્મમ ભજસ્વ સતતમ. ધર્મ સતત કરો. આપણે એમ માનીએ છીએ કે મંદિરમાં જઈ પૂજા પાઠ કરીએ એટલો સમય ધર્મ. ના, ધર્મમ ભજસ્વ સતતમ. ઘણાને એમ થાય કે ધર્મ છે ને એ ઔષધિ જેવો છે, માંદા પડીએ ત્યારે લેવાની દવા. ભગવાન એટલે ઘણાને માટે સંકટ સમયે ખેંચવાની સાંકળ. ત્યારે એવા હનુમાન ચાલીસા કરે, હનુમાનજીની સામે ઉભો રહીને જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. કેમ તો કે સંકટ સે હનુમાન છુડાવે, મન ક્રમ બચન ધ્યાન જો લાવે, અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા. જે કંઈ જોતું હોય અથવા તો સંકટમાં ફસાયા હોય તો હનુમાનજીને ભજે, બાકીના સમયમાં નહીં ભજવાનું. ઔષધિવાળી વાત કે હવે હાજા હારા થઈ ગયા, હવે દવા ખાવાની જરૂર નહીં, ગરજ શરીર વૈદ વેરી એમ કામ થઈ જાય. એટલે હનુમાન આપણા માટે ધર્મ औषधि नहीं है कि जब बीमार हो जाओ तब सेवन करो. ઘણા લોકો એમ કહે છે નહીં નહીં, ધર્મ એ તો અન્ન છે, અન્ન તો રોજ ખાવું પડે. ધર્મ એવો અગત્યનો સારું, પણ અન્ન વગર પણ
થોડાક દિવસ માણસ જીવી શકે. એકાદશીના ઉપવાસ કરતા હોય છે લોકો, અન્ન વગર પણ માણસ જીવી શકે. તો ઘણા લોકો એમ કે નહીં, ધર્મ છે ને એ જળ છે. ઉપવાસના દિવસે પણ માણસ પાણી તો પીવે ને, એ પાણી જેટલું અગત્યનું છે એટલો ધર્મ અગત્યનો છે. અરે પણ વાલા, નિર્જળા પણ એકાદશી કરતા હોય છે લોકો. અંબરીશ રાજાએ નિર્જળા એકાદશીનું વ્રત કરેલું. धर्म न औषधि है, धर्म न अन्न है, धर्म न जल है, धर्म क्या है? धर्म है जीवन का ऑक्सीजन, प्राणवायु. एवरी मिनट, एवरी सेकंड यू आर सपोज टू ब्रीथ. श्वास चालता अटकी जाए, बात पूरी. ये प्राणवायु ना हो तो जीवन टके ज नहीं. સતત શ્વાસ લેતા રહેવાના હોય છે. એમ ધર્મમ ભજસ્વ સતતમ, કારણ કે જીવનનો પ્રાણવાયુ છે વાલા. એટલે દરેક વખતે હું બોલું તો ધર્મ મારી સાથે હોય તો મારે શું બોલાય શું ન બોલાય એનો વિવેક ધર્મ મને આપે. હું ખાવા બેસું ત્યારે ધર્મ મારી સાથે હોય. શું ખવાય શું ન ખવાય, શું પીવાય શું ન પીવાય એનો વિવેક ધર્મ મને આપે. અને જે ખાવા યોગ્ય છે, પીવા યોગ્ય છે, એને હું પેલા ભગવાનને સમર્પિત કરું. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિર બ્રહ્માગ્નવ બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના. ભગવાનને અર્પણ કરીને પછી જમું, એ પ્રસાદ બને. સૂતી વખતે હું ભગવાનને યાદ કરીને, પ્રભુને પ્રણામ કરીને શયન કરું. દિવસ દરમિયાન થયેલી ભૂલોની હું માફી માગું પરમાત્મા પાસે. કરચરણ કૃતમ વા કાયજમ કર્મજમ વા શ્રવણ નયનજમ વા માનસમ વા પરાધમ વિહિતમ વિહિતમ વા સર્વમે તત્ ક્ષમસ્વ. જય જય કરુણાબ્ધે શ્રી મહાદેવ શંભો. દિવસ દરમિયાનના બધા જ કર્મો પ્રભુને સમર્પિત કરી. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. આવા ભરોસા સાથે ભગવાનના ચરણમાં માથું મૂકી અને શયન કરીએ તો ધર્મને આપણે સતત ભજ્યો. ધર્મમ ભજસ્વ સતતમ.